કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું બનાવીશ ઇન્સ્ટન્ટ રબડી. તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ. આપણે મખાણા લીધા છે, મખાણા આપણે રોસ્ટ કરી લઈશું. થોડા એકદમ સ્લો ગેસે શેકવાના છે આપણે. હવે મખાણા કાઢી લઈશું આપણે એક વાટકામાં. ગેસ બંધ કરી દઈએ, ઠંડા થવા મૂકશું. બદામ અને કાજુ પણ આપણે શેકી લઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડા થવા મૂકીશું. હવે આપણે આ એક મિક્સર જાર લીધું છે, તેમાં બધું રોસ્ટ થયેલું બધું નાખી દઈશું ને થોડું ક્રશ કરી લઈશું પહેલાં આપણે. હવે આપણે આ ક્રશ કરી લીધું છે, તો એમાં આપણે દૂધ નાખી દઈશું. મલાઈવાળું નાખવું હોય તો પણ નાખી શકો. આપણે જેટલું જોઈતું હોય એટલા પ્રમાણમાં નાખીશું. હવે આપણે એમાં ખાંડ નાખીશું. જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાનું. હવે આપણે ફરીથી આપણે આ ગ્રાઇન્ડ કરી લઈશું આપણે. હવે આપણે એમાં મિલ્ક પાવડર નાખીશું અને મિક્સ કરી લઈશું. આપણે પાછું એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે, તો હવે આપણે સર્વ કરીશું. એક બાઉલમાં સર્વ કરીશું. તો આપણી ઇન્સ્ટન્ટ રબડી તૈયાર છે. આપણે ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હોય તો આપણે ફટાફટ શું બનાવવું, તો આપણે રબડી સાથે પૂરી બનાવીને ગમે તે શાક હોય તો આપી દેવાય. તો આપણી આ ઇન્સ્ટન્ટ રબડી બનીને તૈયાર છે. તો આ રીતે તમે પણ બનાવજો. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની ગઈ છે. આપણે બહારથી લાવવા કરતાં આપણે ઘરે જ આ રીતે રબડા બનાવી શકાય છે. તો આપણે મખાણા, કાજુ, બદામ લઈ અને પીસી અને રબડી બનાવી તો આપણી રબડી તૈયાર છે. તો આ રીતે તમે પણ બનાવજો. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રબડી તમે ઉપવાસ કર્યો હોય તો આપણે રોટલી, ફરાળી રોટલી હોય કે ફરાળી પૂરી બનાવી હોય ને સૂકી ભાજી હોય તો તેના જોડે આ રબડી પણ ખાઈ શકો છો.